તો રામ રામ ને જય માતાજી। કેમ છો મારા વાલા? બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે બધા મજામાં જ છે। તો જો અત્યારે આપણે ડુંગળી, ટમેટા અને કંકોડા 2026 ના કંકોડા નવા અને વનેગઢ ગામથી લાવ્યા છે શંભુબેન। પછી શાક બનાવવાનું છે। તો આમાં જો કંકોડા સુધારવાનું કામ ચાલુ છે, કંકોડાનું શાક બનાવવાનું છે। તો વિડીયો જોતા રહીજો। આવી રીતના ડીટીયા કાઢીને અને કટિંગ કરીને ડુંગળી નાખીને મસ્ત મજાનું શાક બનાવવાનું છે। તમને વિડીયો બતાવશું। ચાલો આપણે રસોઈનું કામ ચાલુ કરી દીધું ને આ બેન અમારા શાક તો બેસી ગયા। જય માતાજી બેન। ને મારી મમ્મી રોટલા ઘડે છે ને હું કંકોડા સુધારું। રામ રામ ને જય માતાજી। જો રોટલા કાઢી શિરામણ અને ટિફિનના હવે રોટલા ઘઉંની રોટલી થઈ જાય છે, હવે બાજરાના કરવાના છે। અને અમારા બેનની આયા હે ગોપાલભાઈ મૂકવા સંગુબેન ભણવા જાય ને સ્કૂલે એટલે જાવું જોઈએ, એટલે ઈવડાઈ બજેટ પૂછતા પછી રંધાવશે। આમાં જો ટમેટા નાખવાના છે, મરચાં નાખવાના છે, મસ્ત મજાનું બનાવવાનું શાક। તો વિડીયો જોતા રહીજો। અહીંયા કંકોડા રાખે છે ને અહીંયા આપણે સુધારવાનું કામ ચાલુ છે। કંકોડા શાક બનાવવાનું કંકોડાનું જો મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું છે। જો આ બધાના નામ હોય અમારે, બધાએ પૈસા આપ્યા હોય, કેમ કે રામાપીના મંદિરે ડેકોરેશન કર્યું હોય ને જે બોલપેન એમનામ છે ફોર 22/8/2025 ગુરુવારને એમને જો આપણે સુધી અબોટ પાણી ધોઈ કમ્પ્લીટ કરવાની છે। ત્યાં લગીમાં મારી મમ્મી છે ને મરચાં છે કે શું કરો મરચાં શાક કેનું બનાવવાનું? ચવાણાનું શાક। સવારમાં કંકોડાનું બનાવ્યું હતું નહીં? ધૂ કચરા કરવાનું દશામાના વ્રત આવે એટલે વઘાર કરી નાખ્યું જમવા। હાલો જો આપણે બધી સાફ સુફ કરી નાખી અને આપણે કેમ કે અમારે ભાદરવા સુદ દસમનું રામાપીરનું પીર હોય 11નું, ત્યારે દસમના દિવસે રમવાનું હોય ને તે માટે ભેરવા પીર માટે પીછા મોરના આપણે લઈ આવ્યા છે ને રાખ્યા છે ભારો બાંધીને। જુઓ મસ્ત મજાના, ને આમાં આપણે બધું ફર્નિચર હોય। સેવાનું આપણે જાલી ગામ સેવા મિત્ર મંડળ બધું આમાં આપણે કાર્ડ ને એવું બધું પીડું હોય એટલે જો આ બધાના નામ હોય અમારે, બધાએ પૈસા આપ્યા હોય, કેમ કે રામાપીના મંદિરે ડેકોરેશન કર્યું હોય ને જે બોલપેન એમનામ છે ફોર 22/8/2025 ગુરુવારને એમને જો હવે જો આપણે અબોટ પાણી આપણે કવાલીમાં ભરી લીધું છે ને સુધીને ખોટું માર દે અને હાથીની જે આપણે સુધીએ મેળવી એટલે ધોઈ નાખી ડમડી ચડી ગઈ એવું ઉનાળું દશામાના વ્રત આવે તો અમારા કુળદેવી શનિ ચામુંડાનો ફોટો છે એને આપણે ધોઈ નાખી કમ્પ્લીટ કરી નાખી સાફ કેમ કે દશામાના વ્રત આવે છે। પછી આપણે પાછા રામાપીરનું ભીરું આવશે ત્યારે પણ સાફ કરી નાખશું। હા અમારા જો દશામાં આપણે દશામાના વ્રત આવે છે તો એ સુધી પણ ચાલુ આપણે સાફ સુફ કરી નાખીએ। અને મુંબઈમાં રેવેસીમાં અમારે થાપો છે માતાજીનું, એટલે એ પણ આપણે સુધીની અગરબત્તી દીવા કરીશું। બધા આપણે સુધી ગોઠવી નાખશું। આ ભગવતી મહાકાળી અબોટ પાણી હતી કરી નાખીએ, જે કામે થાય પછી રસોઈ થોડી બનાવવાનું બાકી હતી ત્યાં અમે બધા ધૂમ કચરા કરતા હતા એટલે આપણે સાફ સુફ કરી નાખી। અને આપણે પાવાગઢ ગયા હતા 2 વર્ષ થયા અહીંયા મહાકાળી માના મંદિરેથી ચુંદડી લાવ્યા હતા। જો
અગરબત્તી બધું કેવાય હાથીને બધું. અને આ ઈટ શું માટે રાખી તમને કોઈને ખબર નહીં હોય, આપણે જણાવી દઈએ. કેમ કે અમારે માતાજીનું મુહૂર્ત કર્યું હતું, માતાજીના બેહણા કર્યા હતા, હાઈતર બેઠા હતા ત્યારે આ પવિત્ર ઈટ આપણે અહીંયા રાખી છે સૂર્ય એટલે અગરબત્તી દીવા ધૂપ થાય તો હવન કુંડની છે ઈટ વિડીયો જતા રહીએ. જો હાથની બેડા બધું આપણે જોઈ નાખીએ ખામૈયા જેવી ચમકી અને આ ટોટલી ચવાણાનું શાક છે, બાજરાના રોટલા છે અને મરચું એક આપણી વાળે વીત્યું છે. તો ધૂમ કચરા કર્યા હતા. હવે આપણે માતાજીની સુબીએ બધું સાફ સૂફ એકદમ કરી નાખ્યું, કેમ કે મા દશામાના વ્રત આવે છે તે માટે. મોરના પીછા પણ સાઈડમાં રાખી દીધા. અને આ મારા દાદા છે, ઓમ શાંતિ થઈ ગયા છે. અને આ અમારે સુરાપુરા દાદાનું 2017માં માંડવો કર્યો હતો ત્યારનું આપણે સેવકનું જોવો છે, ગોરિયા પરિવારનો રથના તેડા. અને અહીંયા આપણે સુબીએ કમ્પ્લીટ કરી નાખ્યું અને પોતું પણ કરી નાખ્યું. અને હવે બપોરો કરવા બેસી ગયા. જો ચક્કાનું ઘર છે, તમે જુઓ તો પેલું અહીંયા હતું ને કેવું બનાવ્યું મસ્ત મજા. કેમ કે સોમાં હતું જો અહીંયા પણ ચક્કા આવ્યા હતા. અહીંયા પણ ખાય આપણે હવાર સાઈડ નાખી મસ્ત મજાનું. આ ઘર આપણે વીખવું નથી, આપણું કોક વીખવા માગે તો આપણે કોઈનું વીખવાનું છે નહીં, તે માટે ચક્કાનું ઘર આપણે રહેવા દીધું. જય માતાજી, કેમ છો મારા વાલા બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો અત્યારે વાગી ગયા 5 અને આપણે આવ્યા છે ઘાસ લેવા અને ખડ લેવા આવ્યા. અમારા ગામડામાં તો ખડ લેવાનું કહેતો, ભાઈબંધની વાડી આવ્યા હતા તો એમની ગા માટે ભેંસ માટે ખડ લેવા આવ્યા હતા. તો આપણે જો ખડ વાઢવા મીંડ્યા છે. કીધું હવે તો પેલા શરૂઆતમાં મેં ખેતીવાડીનો વિડીયો ચાલુ કર્યો તો બહુ હાલતું. આ તાજે તાજું ખડ દેખાડ દે. કીધું ખડ તો બધા જોયું જ હોય પણ મજા આવે. અમારે ગામડાનું છે ને, આપણે દૂધ ખાવું હોય ને તો ખડ ને એવું બધું નાખીને તો સારું કહેવાય. અને આવું બધું ખડ છે એટલે આમાં અઘોસર જેવું છે, પણ જોઈ જોઈને આપણે જો આટલા પાથરા કરી નાખ્યા છે. સલાખો પાથરી વાયરો છે. વાઢી નાખી ખડ. વાતાવરણ એકદમ શાંત છે, વરસાદ ઘણો બધો થઈ ગયો ને એટલે ખડ થઈ ગયું છે એટલું બધું. જો હવે આપણે એક ગાંહડી થઈ ગઈ છે. જો કોઈને ખડ લેવું હોય તો કોમેન્ટ કરજો, એટલે ઢોરા માટે હો, બાકી આ કઈ વેચવાનું નથી. આ તો અલગ પ્રકારનો જ વિડીયો બનાવ્યો છે. એક વર્ષ આવ્યા હતા વાડીમાં વિડીયો ઉતારવા, ત્યારે ઘઉં પલવી ગયા હતા. તેદું આજ આવ્યા. એક ગાંહડી થઈ જાય છે. 1.5 કલાકથી વાઢી ત્યારે, કેમ કે જે નવા કારીગર છે. આવી રીતના ગોઠવી નાખવાનું. એક ભાઈ અમારે બર્તન કાપે અને આમ દવા છાંટવાનું કામ ચાલુ છે. હમણાં તમને ભીંડાનો વિડીયો બતાવી અને કપ્પા અમારે કેવો છે ભાઈબંધની વાડીએ એ તમને દેખાડું. જોકે બધું વીણીને ચોખ્ખું કરી નાખીને મજા આવે. મચ્છર તો કાઢતા હતા, પણ પેલા કેરોસીન મળતું ત્યારે સોપડતા, પણ હવે ત્યારે કેરોસીન નથી મળતું. પેટ્રોલ સોપડી તો બળતરા મેં. જો આજ તો ગા ને ભેંસ ની મોજ આવી જશે. ખડ એકદમ લીલું લીલું સમજેવું. તો ગાંહડી થઈ જાય હટતી. કેટલો વજન હોય તો આપણને ખબર નહીં, ઉપાડી પછી ખબર પડે. હવે